નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું સાઉથની એવી ફિલ્મ વિશે જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને ચર્ચા ચાલી રહી છે. આ મૂવીનું નામ છે બેડ મેલમ, જે અત્યારે રોમેન્ટિક કોમેડી ડ્રામા છે. જો તમને ફેમિલી સાથે જોવાનું આ મનોરંજન ફિલ્મ શોધી રહ્યા હો તો આ અત્યારે ઉપલબ્ધ નથી, કેમ કે આ અત્યારે તમિલમાં જ આવેલી છે. હિન્દીમાં હજી આ મૂવી નથી આવી, પણ જલ્દીથી જલ્દી આવી જશે આ ફિલ્મની વાર્તા એક જ નાના ગામ અને ત્યાંના લોકોનો આસપાસના વાણિયાની સાથેની વાર્તામાં પ્રેમ, કોમેડી અને પારિવારિક સંબંધોનો સુંદર સમરણ જોવા મળે છે. હીરો અને હિરોઈન વચ્ચે ટકરાર અને પછી પ્રેમની શરૂઆત ખૂબ જ જબરદસ્ત દર્શાવવામાં આવી છે. શું તમે બોરિંગ ફિલ્મ જોઈને થાકી ગયા છો? તો આ વિડીયો ચોક્કસ તમારા માટે જ છે અને આ મૂવી જોવાનું ચૂકશો નહીં ફ્રેન્ડ્સ. આજે હું એક એવી મૂવી વિશે વાત કરીશ જે તમારા જોવી જ પડશે. બેડ મિલન. આ માત્ર નામ નથી, પણ મનોરંજન એક આખો ધડાકો છે. જો તમે આ ફિલ્મ મિક્સ કરી તો સમજો તમે આ વર્ષે બેસ્ટ ઇન્ટરનેશનલ મેસિલનો હોય તો આ બેસ્ટ મૂવી છે. કેમ કે આ ફિલ્મોમાં અત્યારે આખા સોશિયલ મીડિયા પર છવાયેલી છે અને ઇન્સ્ટાગ્રામમાં તો આની ક્લિપો એટલી ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અત્યારે ગીત આનું. પણ અત્યારે તમિલમાં આવેલી છે, હજી સુધી હિન્દીમાં અપલોડ નથી થઈ. હિન્દીમાં પણ જલ્દીથી જલ્દી આવી જશે ભાષામાં. પહેલું કારણ, આ ફિલ્મની વાર્તા એટલી હળવી અને સુંદર કે તમે ખોવાઈ જ જશો. બીજું કારણ, હર્ષ રોશનનો અભિનય, જે એણે આ પાત્રમાં જીવડાવી દીધો છે. જો તમે હિરોઈનની વાત કરશો તો શ્રીદેવી એક્સ સીનમાં જોશો તો તમને તેના ફેન બની જશો ફ્રેન્ડ્સ. આ ફિલ્મ કોમેડી એવો તકડકો જે તમને પેટ પકડાવીને હસાવી દેશે. શું તમે સાચા દેશી સ્વર્ગ જોવા માંગો છો? તો આ મૂવી તમારા માટે જ છે. જે રીતે ગીત આખો દેશને નચાવ્યો છે તે આ જ મૂવી છે. ફિલ્મનું મ્યુઝિક તો માત્ર સાંભળવા માટે નથી, પણ અનુભવ માટે છે. વિજય બુલગાનીની સુરંગીત આ ફિલ્મને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. ગીતોનો ડાન્સ સ્ટેપ જોઈને પણ તમારા નાચવાનું મન થઈ જશે અને તાળીઓ પડીને તમારા હાથ પણ દુખી જશે. મ્યુઝિકની અને એટલી સ્ટોરી ઇમોશન અને તેની ભાગ્ય જ જોવા ન મળી શકે તમને. દિલને સ્પર્શી જાય તેવા ઇમોશન પણ છે આ ફિલ્મમાં. પારિવારિક સંબંધો અને પ્રેમની સાચી વ્યાખ્યા આમાં જોવા મળશે તમને. ફિલ્મ જોતી વખતે તમને ક્યારેય એવું નહીં લાગે કે તમે કોઈ પરગર્ષની વાર્તા જોઈ રહ્યા છો. આપણે આ અને તમારા જેવા સામાન્ય લોકો ખૂબ જ સુંદર રજૂ કરતા આવ્યા છે. ક્લાઇમેક્સમાં જે મેસેજ આપવામાં આવ્યું છે તે દરેક યુવાનોમાં સજન જોવા મળશે. તમે તમારી આખી ફેમિલી સાથે બેસીને આ મૂવી ચોક્કસ જોઈ શકો છો, પણ અત્યાર સુધીમાં હિન્દીમાં અવેલેબલ છે. મિત્રો સાથે મળીને જોશો તો વધુ મજા આવશે. તમે પણ રવિવારની રજામાં શોધી રહ્યા છો સારી એવી મૂવી, તો આ બેસ્ટ છે તમારા સાથે અને મિત્રો સાથે પણ આ તમે મૂવી જોઈ શકો છો. ગામડાની સુંદર જે રીતે કેમેરામાં કેદ કરવામાં અદ્ભુત આવી છે. ડાયલોગ એટલા પાવરફુલ છે કે તમારી સ્ક્રીન ઉપરથી નજર હટવાની જ નથી. આ ફિલ્મ સાબિત કરે છે કે મોટી સ્ટાર કાસ્ટ વગર પણ સારી ફિલ્મ બની શકે. તો હવે વિચારી શું રહ્યા છો? આજે જ આ મૂવી જોવાનું જલ્દીથી જલ્દી ટિકિટ બુક કરાવો. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ જોયા પછી તમને થેન્ક યુ જરૂર મને કહેશો કોમેન્ટમાં. જો તમે આ મૂવી જોઈ લીધી હોય તો તમારા અનુભવ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરવાનું પ્લીઝ ના ભૂલશો. અને આવો જ વિડીયો અનુભવ ફિલ્મો માટે સરેરાશ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું યાદ ના ભૂલશો. તમે વિડીયો જોઈ લો છો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો અને અમારે આવા નવા વિડીયો આવતા રહેશે અમારી ચેનલમાં, તો એક સબસ્ક્રાઈબ કરતા જજો અને આ વિડીયો મોકલી દો તમારા એવા દોસ્તારોને જે મૂવી લવર્સ હોય અને આ લવર્સ મૂવી છે તો જરૂરથી જરૂર જોઈજો.